Brought to you by TechnoSpark 20 series smartphones. નહીં, હું તમામ જામનગરની જનતાને એક અપીલ કરીશ કે તમામ નાગરિકોએ એક પોતાનો મત આપવાનો અધિકાર છે અને તમામ લોકોએ મત કરવો જોઈએ અને પોતાનું જે કોઈ પાર્ટીને મત આપવો જોઈએ, પણ મત કરવો એક ભારતીય નાગરિકનો અધિકાર છે. તો હું તમામ નાગરિકો અને જામનગરની જનતાને અપીલ કરીશ કે તે આવે અને પોતાનો મત આપે. લોકશાહીનું પર્વ એટલે કે આજનો આ 7મી મેનો મતદાન દિવસ આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતના લોકો અત્યાર સુધી મતદાન કરી રહ્યા છે, એટલે અમે પણ અમારો કિંમતી અને અમૂલ્ય મત જે એક આપણા ભારતીય નાગરિક તરીકેની આપણી ફરજ અને આપણો અધિકાર છે, તો આપ સૌએ જામનગરની જનતાને અને સમગ્ર ગુજરાતને હું મારા માધ્યમથી અપીલ કરી રહી છું કે હજી આપણી પાસે 2.5 કલાક જેટલો સમય બાકી હોય ત્યારે વધુમાં વધુ મતદાન કરી રિસ્પેક્ટિવ કોઈ બી પાર્ટીને આપણે મતદાન કરીએ, બટ અચૂકપણે આ લોકશાહીના પર્વમાં આપણે મતદાન રૂપી આહુતિ આપી અને આપણે આપણું દાયિત્વ અને ભારતીયતા તરીકેની નાગરિકતા જે આપણને મળેલી હોય એ પ્રમાણેનું ઉત્તરદાયિત્વ આપણે બધાએ નિભાવવું જોઈએ. આપણી ફરજ છે, આપણું કિંમતી અને અમૂલ્ય મત આપણે આપીએ. એટલે હજી મેક્સિમમ જામનગરના લોકોને મારી વિનંતી છે કે આપ આવી અને મતદાન અવશ્ય કરો. થોડી મોટી હર્ડલ્સનો આપણે જે સામનો કરી રહ્યા છીએ, ગરમી છે, થોડી ઘણી માહોલ પણ એવો હોય, પણ છતાં પણ આપણી ભારતીય નાગરિક તરીકેની એક ફરજ છે, એ ફરજને આપણે આ તકે નિભાવીએ એવી આપ સૌ જામનગરની જનતાને મારું ભાવભર્યું એક લાગણી સહ વિનંતી છે. જી ડેફિનેટલી દરેક નાગરિક છે, તો દરેક નાગરિકે એમાં મારા હસબન્ડ હોય કે કોઈ બી વ્યક્તિ હોય, સામાન્ય નાગરિક તરીકેથી લઈ અને સેલિબ્રિટી સુધી દરેક નાગરિક પોતાની આ ફરજ અચૂકપણે નિભાવતા હોય છે અને એમના દ્વારા પણ એક પ્રયાસ થતો હોય છે કે લોકોને વધુમાં વધુ પ્રોત્સાહિત કરીએ. એના માધ્યમથી આજે મારા હસબન્ડ પણ સ્પેશિયલી વોટિંગ માટે જામનગર પધારેલા હોય, તો હું એમના માધ્યમથી પણ કહેવા ઈચ્છીશ કે આપણે આપણી ફરજ અચૂકપણે નિભાવીએ.